નમસ્કાર સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ચેપ્ટર નંબર 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ પર્સપેક્ટિવથી અને તમે જુઓ કે તમારી જે ટેક્સ્ટબુક છે એમાં ક્યાંક ને ક્યાંક તમને મૌર્ય યુગના જે અલગ અલગ રૂલર્સ છે એના વિશેની ઇન્ફોર્મેશન તમને દીધી છે। તે ઉપરાંત તેમના જે સોર્સ છે કે ભાઈ મૌર્ય યુગ જે છે એનો સોર્સ શું છે, એને આ ઇતિહાસ જાણવા માટેના જે સ્ત્રોત છે એ શું શું હોઈ શકે। પુરાતાત્વિક સ્ત્રોત હોઈ શકે, તે ઉપરાંત સાહિત્યિક સ્ત્રોત હોઈ શકે, તે ઉપરાંત પણ શું છે બીજી વસ્તુ, અને તે ઉપરાંત તમારી ટેક્સ્ટબુકમાં વર્ણન કરવામાં આવેલું છે કે ભાઈ તે ત્યારના સમયની ભારતની જે સ્થિતિ હતી એ કેવી હતી, અને ખાસ કરીને ગુજરાતના સંદર્ભ સાથે બતાવવામાં આવેલું છે કે ભાઈ તે સમયમાં ગુજરાતમાં જે છે એ કન્ડિશન કેવી હતી, ગુજરાતમાં કોનું શાસન હતું। મૌર્ય યુગ દરમિયાન તમે ભારતનો નકશો તમે જુઓ તો મૌર્ય યુગ દરમિયાન જે છે એ ભારત એક સાર્વભૌમ સત્તા તરીકે ઉભરી આવે છે। સાર્વભૌમ સત્તા એટલે શું મિત્રો? સાર્વભૌમ સત્તા એટલે કે ક્યાંક ને ક્યાંક તમે કહી શકો કે સોવેરનિટી। આજનું જે ભારત છે એ પણ સાર્વભૌમ સત્તા છે। સાર્વભૌમનો મતલબ એવો થાય છે કે ભાઈ જે પણ રાજા છે અથવા જે કોઈ પણ રૂલર છે એ પોતે જ ત્યાંનો બધી ડિસિઝન લઈ શકે છે। ન્યાય વિષયક ડિસિઝન કયો કે યુદ્ધ વિષયક ડિસિઝન કયો, નિર્ણય કયો, અથવા તો પોતાની પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાની કોઈ પણ વસ્તુ જે હોય એમાં કોઈ પણ વિદેશી તાકાત જે છે એ દખલગીરી ના કરી શકે, એનું નામ છે સાર્વભૌમ સત્તા। અત્યારનું જે ભારત છે એ પણ સાર્વભૌમ સત્તા છે, એવું આપણે સંવિધાનમાં પણ લખેલું છે। તો એ વસ્તુ એક અલગ છે, પણ મૌર્ય યુગ દરમિયાનનું જે ભારત છે એ પણ ક્યાંક ને ક્યાંક તમે જો તો સાર્વભૌમ સત્તા હતું। એટલે એનો મતલબ એમ કે કોઈ પણ વિદેશી તાકાત દખલગીરી ના કરી શકે, સંપૂર્ણ સ્વતંત્ર ભારત હતું તે સમયનું। તમામ પ્રકારની જે નિર્ણય શક્તિ લેવાની જે પાવર છે અથવા તો ઓથોરિટી છે એ મૌર્ય યુગના જે અલગ અલગ રૂલર્સ આવે છે, રાજાઓ આવે છે, તેના હાથમાં હોય છે। તે ઉપરાંત તમે જુઓ કે અહીંયા આ ચેપ્ટરમાં તમને તેમના એડમિનિસ્ટ્રેશનની વાત કરવામાં આવેલી છે કે ભાઈ મૌર્ય યુગ દરમિયાન જેને કહી શકાય કે એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટ અથવા તો પ્રશાસનિક વ્યવસ્થા, તો અથવા તો પોલિટિકલ સિસ્ટમ એટલે કે રાજનીતિ તે સમયની કેવી રીતે હતી। કેન્દ્ર હતું, સેન્ટર હતું, તો સેન્ટરમાં કોણ હતું તો કે ભાઈ રાજા હતા। તે ઉપરાંત પ્રોવિન્સીસ હતા, પ્રોવિન્સીસ એટલે કે અલગ અલગ પ્રકારના ક્ષેત્રો, રાજ્યો, જેમ કે ગુજરાત સૌરાષ્ટ્ર ત્યારે એક રાજ્ય હતું, તે ઉપરાંત ઉજ્જૈન જે છે એ પણ એક રાજ્ય હતું। તો એ રીતે અલગ અલગ પ્રકારના જે રાજ્યો હતા ત્યાંની કેપિટલ એટલે કે રાજધાની શું હતી, તે ઉપરાંત લોકલ લેવલ પર કેવી રીતે ગવર્મેન્ટ હતી, તો એ બધા વિશેની ઇન્ફોર્મેશન તમને આ ચેપ્ટરમાં બતાવવામાં આવેલી છે। પણ આ ચેપ્ટર આપણે ચાલુ કરીએ એ પહેલાં આપણે થોડીક હિસ્ટ્રીનો રિકેપ લેવો પડશે, કેમ કે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ ચેપ્ટરની શરૂઆત થાય છે તો બેકગ્રાઉન્ડ શું આની સાથે જોડાયેલું છે। તમે જુઓ કે ચેપ્ટર નંબર 4માં આપણે જોઈ ગયા કે 16 મહાજનપદો વિશે। સૌથી પહેલાં તો જનપદની વાત આવે છે। આ જનપદોમાંથી ક્યાંક ને ક્યાંક 16 મહાજનપદો ઉભરી આવે છે। 16 મહાજનપદો છે એ પણ એકબીજા સાથે ખૂબ જ સત્તા માટે સંઘર્ષ કરે છે, સુપ્રીમેસી સ્થાપવા માટે સંઘર્ષ કરે છે, અને એ 16 મહાજનપદોમાંથી ખાસ કરીને 4 મહાજનપદો એવા હતા કે જે ક્યાંક ને ક્યાંક ખૂબ જ અંદરોઅંદર લડાઈ કરે છે અને સંઘર્ષ અને શક્તિશાળી હોય છે અને એકબીજાને સાથે સંઘર્ષ કરે છે। 4 મહાજનપદો જે હતા એમાંથી પણ એક મહાજનપદ ઉભરી આવે છે જેનું નામ હોય છે મગધ। 4 મહાજનપદમાંથી પણ આ એક મગધ મહાજનપદ જે છે એ ખૂબ જ શક્તિશાળી સાબિત થાય છે અને એ પોતાની સત્તા જે છે ક્યાંક ને ક્યાંક બાકી જેટલા પણ નાના મોટા રાજ્યો અથવા તો મહાજનપદો જે હતા એના કરતાં આની જે સત્તા છે એ ખૂબ જ વધી જાય છે અને મગધનું સામ્રાજ્ય એ ભારતના લગભગ ભાગમાં જે છે એ ફેલાઈ જાય છે। તો મગધમાં સૌથી પહેલાં શાસન કરતા વર્ગ કયો હોય છે એના વિશે આપણે ચેપ્ટર નંબર 4માં જોયેલું હતું કે હર્યક વંશની વાત કરીએ અથવા તો ત્યારબાદ આવે છે નંદવંશ અને ત્યારબાદ આવે છે નાગવંશ અને ત્યારબાદ નંદવંશ। જો તમને યાદ ના હોય તો તમે ચોથા ચેપ્ટરમાં જઈને પાછું રિકેપ લઈ શકો છો, તમે રિવિઝન કરી શકો છો। હર્યક વંશ આવે છે, હર્યક વંશની બાદ આવે છે નાગવંશ કે જેને આપણે શિશુનાગ વંશ પણ કહી દેતા હોય છે, અને ત્યારબાદ આવે છે નંદવંશ। આ નંદવંશમાં જે છે એ મહાપદ્મનંદ નામનો શક્તિશાળી રાજા જેને કહી શકાય, બરાબર છે। સૌથી છેલ્લો વંશ હોય છે નંદવંશ, મહાજનપદ સમયમાં સૌથી છેલ્લો વંશ હોય છે નંદવંશ। પણ આ નંદવંશનો જે રાજા છે એને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કોણ મિત્રો? તો કે ભાઈ સૌથી પહેલો શાસક। તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ પ્રથમ શાસક હોય છે મૌર્ય યુગમાં, અને એને જે છે ક્યાંક ને ક્યાંક ચાણક્યનો સપોર્ટ હોય છે। ચાણક્ય એટલે કોણ? તો કે કૌટિલ્ય અથવા તો એને કહી શકાય તમારા વિષ્ણુગુપ્ત કયો, કૌટિલ્ય કયો અથવા તો ચાણક્ય કયો, ત્રણે એક જ વ્યક્તિ છે અને એના અલગ અલગ નામો છે। તો એના સપોર્ટથી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ
નંદ વંશના જે અંતિમ શાસકો છે, ધનાનંદ જેનું નામ છે, એ ધનાનંદને હરાવી દે છે અને એને હરાવીને મગધના શાસન ઉપર આવે છે અને મગધનું વિશાળ સામ્રાજ્ય ઊભું કરે છે. તે ઉપરાંત તમે જુઓ કે મગધ એટલું વિશાળ સામ્રાજ્ય બને છે કે અશોકના સમયમાં પણ મગધ દક્ષિણ ભારતનો જે ભાગ છે એ પણ ઘણો ખરો દક્ષિણ ભારતનો ભાગ કર્ણાટક અને કેરળને છોડીને તમિલનાડુ અને કેરળને છોડીને મગધનો ઘણો ખરો ભાગ જે છે એ દક્ષિણ ભારત સુધી આવે છે. અને જે એક રાજ્ય બાકી રહી જાય છે કે જેને કહેવાય છે કલિંગ, તો એ અશોકના ટાઈમ પિરિયડમાં કલિંગ સાથે યુદ્ધ કરે છે અશોક, અને એ પણ કલિંગ જે છે એ કલિંગ એટલે ઓડિશામાં આવેલું રાજ્ય હોય છે. તો એ કલિંગને પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે મગધના ભાગમાં ભેળવી દે છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે મગધ જે મૌર્ય વંશ જે છે એનો સંસ્થાપક હોય છે ચંદ્રગુપ્ત મૌર્ય, જેવી રીતે મેં તમને વાત કરી એ રીતે. અંતિમ શાસક હોય છે બૃહદર્થ, બરાબર છે, અને એની રાજધાની હોય છે પાટલીપુત્ર. આ પાટલીપુત્ર એટલે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે અત્યારનું જે વર્તમાન બિહારનું જે પટના સિટી છે, અથવા તો એને કહેવાય કે પટના વર્તમાન બિહારની રાજધાની છે, એ પટના જ ક્યાંક ને ક્યાંક પાટલીપુત્ર હતું, બરાબર છે. તો ભારતનો સમ્રાટ બને છે કોણ? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય. આના વિશેની એક સ્ટોરી છે, ધનાનંદને કઈ રીતે એ હરાવે છે અને શું પ્રોબ્લેમ હોય છે ચાણક્યને, અથવા તો જેને કહી શકો કે વિષ્ણુગુપ્તને નંદવંશ સાથે, એ ડિટેલમાં થોડી બ્રીફ ડિટેલ તો એટલું ન કહી શકાય, પણ હા બ્રીફમાં તમને અહીંયા સ્ટોરી આપેલી છે. એ આપણે જ્યારે પહોંચું ત્યારે હું તમને વાત કરીશ. પણ સૌથી પહેલાં આપણા માટે જાણવું એ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ મૌર્ય યુગના સ્ત્રોતો ક્યાં છે. મૌર્ય યુગનો આપણે ઇતિહાસ જાણીએ છીએ, તો આ ઇતિહાસ જાણવાના માટે ઇતિહાસ જાણવા માટેના જે સોર્સિસ કહેવાય, સ્ત્રોત શું છે. મોટા મોટા તौर ઉપર જો તમને વાત કરીએ તો સાહિત્યિક સ્ત્રોતની જો વાત કરીએ આપણે, સાહિત્યિક, તે ઉપરાંત પુરાતાત્વિક સ્ત્રોત. તો સાહિત્યિક અને પુરાતાત્વિક સ્ત્રોતની જો આપણે વાત કરીએ તો સાહિત્યિકમાં આપણને ખબર છે કે ભાઈ જૈન ગ્રંથો છે, તે ઉપરાંત બૌદ્ધ ગ્રંથો છે, તે ઉપરાંત પુરાણમાંથી પણ આપણને ઇન્ફોર્મેશન મળે છે. જૈન ધર્મની જો બૌદ્ધ ગ્રંથની જો આપણે વાત કરીએ તો દીપવંશ અને મહાવંશ જે સિંહલી અનુશ્રુતિ કહેવાય છે. આ સિંહલી અનુશ્રુતિ, દીપવંશ અને મહાવંશ જે શ્રીલંકાની છે, શ્રીલંકામાંથી જ બનેલી છે. એમાં આપણને મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ વિશેની ઘણી બધી જાણકારી મળે છે, સારી એવી જાણકારી મળે છે. તે ઉપરાંત જૈન ગ્રંથની જો આપણે વાત કરીએ તો કલ્પસૂત્ર છે, પરિશિષ્ટ પ્રબંધ છે. તો આ બધા જે જૈન ગ્રંથો છે એમાંથી આપણને મૌર્ય યુગની જાણકારી મળે છે. તે ઉપરાંત જો બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીએ અથવા વૈદિક ગ્રંથોની જો વાત કરીએ તો વિષ્ણુ પુરાણ ખૂબ ઇમ્પોર્ટન્ટ, લખવું હોય તો લખી લેજો. વિષ્ણુ પુરાણ જે છે આના ઉપર ક્વેશ્ચન પણ આવી ગયો છે. તો વિષ્ણુ પુરાણમાંથી જે છે એ ક્યાંક ને ક્યાંક તમને આની જાણકારી મળે છે. અને એટલું જ નહીં, વિષ્ણુ પુરાણમાં તો મૌર્યને અસુર પણ કીધું છે, બરાબર છે ને. પહેલાંના ટાઈમ પિરિયડમાં અસુર અને દેવતા આવી ઉપાધિઓ આપતા, તો મૌર્ય જે વંશ છે એને અસુર કીધો છે વિષ્ણુ પુરાણમાં. તો આ આપણે વાત થઈ કે ભાઈ સાહિત્યિક સ્ત્રોતોની. તે ઉપરાંત પુરાતાત્વિક સ્ત્રોતોની જો આપણે વાત કરીએ તો 44 અભિલેખો, ટોટલ આખા ભારતમાં 44 અભિલેખો મૌર્ય સામ્રાજ્યના અથવા મૌર્ય યુગના જોવા મળે છે આપણને. તે 44 અભિલેખોમાંથી આપણને જાણકારી મળે છે. તે ઉપરાંત પંચમાર્કના સિક્કા વિશે આપણે ચેપ્ટર નંબર 1માં જોઈ ગયા કે ભાઈ શું છે. જો તમને ના ખબર હોય તો ચેપ્ટર નંબર 1 ફરીથી જોઈને આવજો. અને હિસ્ટ્રી, ઇતિહાસ જે છે એને પહેલા ચેપ્ટરથી લઈને લાસ્ટ ચેપ્ટર સુધી જોવાની ટેવ રાખો. વચ્ચેથી કોઈ પણ એક ચેપ્ટર ઉપાડી લીધું અને જોવા માંડ્યા એવી રીતે ના કરો. લિંક નહીં તમારી બને, બરાબર છે. તો લિંકને બનાવવા માટે, કેમ કે ઇતિહાસને જો તમારે યાદ રાખવો હશે તો લિંક ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પાછળના જે પેજ છે, પાછળનું પેજ એનાથી જ જોડાયેલું આગળનું પેજ હોવાનું છે તમારું, એટલે લિંક હોવી તમારી ખૂબ જરૂરી છે. તો પંચમાર્કના સિક્કાની આપણે જો વાત કરતા હતા કે હા, તો તમને એ ના ખબર હોય તો તમે ચેપ્ટર નંબર 1માં જોઈ શકો છો. તો 44 અભિલેખો, તે ઉપરાંત પંચમાર્કના સિક્કાઓમાંથી પણ આપણને ક્યાંક ને ક્યાંક પુરાતાત્વિક સ્ત્રોત તરીકે મૌર્ય યુગની જાણકારી મળે છે. તે ઉપરાંત જે છે એ અલગ અલગ ઘણી બધી શિલાલેખો હોઈ શકે. તે ઉપરાંત અલગ અલગ રુદ્રદામનનો સૌરાષ્ટ્રનો જે જૂનાગઢમાં અભિલેખ છે એમાંથી પણ આપણે ક્યાંક ને ક્યાંક પુરાતાત્વિક સ્ત્રોત તરીકે મૌર્ય યુગની જાણકારી મળે છે. અને બીજું એ કે જે રુદ્રદામનનો સૌરાષ્ટ્રનો જે અભિલેખ છે એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણે ગુજરાતની એક્ઝામ દેવા જઈ રહ્યા છે. તો સૌરાષ્ટ્રમાં જે જૂનાગઢ છે, તો એમાં જે રુદ્રદામનને જે શિલાલેખ લખેલો છે, અભિલેખ લખેલો છે, તો એ એકમાત્ર અભિલેખ એવો છે કે એમાં અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય એ બંનેનું નામ એ બંનેનો એક સાથે ઉલ્લેખ જોવા મળે છે આપણને. બીજા કંઈ પણ અભિલેખમાં આવું જોવા નથી મળતું. તો આ એક જેને કહી શકાય કે ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત છે. એક તો ગુજરાતમાં છે એટલે પણ ઇમ્પોર્ટન્ટ, અને આ વાતને લઈને પણ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ અશોક પ્લસ ચંદ્રગુપ્ત મૌર્ય બંનેનો એક સાથે ઉલ્લેખ જોવા મળે છે. કેમાં? તો કે રુદ્રદામનનો જે અભિલેખ છે એ સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલું જૂનાગઢમાં, એમાંથી આપણને, બરાબર છે. તો હવે આપણે જરાક તમારી ટેક્સ્ટબુકમાં જોઈએ અને વાંચીએ કે ભાઈ રવિવાર હોવાથી આ એક પ્રકારે સ્ટોરી દીધેલી છે, એનસીઆરટીની કોપી કરેલી છે. એનસીઆરટીમાં પણ આ રીતે સ્ટોરીમાંથી જ સ્ટોરી
ની શરૂઆત કરીને જ સમજાવવાની ક્યાંક ને ક્યાંક શરૂઆત કરતા હોય છે. તો રવિવાર હોવાથી સોસાયટીના સૌ બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને જલ્પે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્પ બોલ્યો કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી. બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યો, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. બરાબર છે. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. એટલે સારનાથનો જે સ્તંભ છે એ મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવેલો હતો. અને એ જ સ્તંભને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ સ્તંભ છે એને ભારતે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલો છે. તો આ સ્તંભ તમારે યાદ રાખી લેવાનો છે અને આમાંથી એક MCQ બનવાની શક્યતા છે. તે ઉપરાંત જો આપણે વાત કરીએ રિયલ સ્ટોરીની, કહી શકાય કે સ્ટોરી બિહાઇન્ડ ધ બેકગ્રાઉન્ડ, કે ભાઈ પાછળ શું થયું હતું, મૌર્ય યુગની શરૂઆત કેવી રીતે થઈ. કેમ કે તમે જુઓ કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એને ક્યાંક તો તમે ક્ષત્રિય કહેવામાં આવેલો છે અને ક્યાંક શૂદ્ર કહેવામાં આવેલો છે. અમુક જે સાહિત્યિક સ્ત્રોત છે એમાં એને શૂદ્ર કહેવામાં આવેલો છે, અમુક સાહિત્યિક સ્ત્રોત છે એમાં એને ક્ષત્રિય કહેવામાં આવેલો છે. પણ ક્યાંય પણ ચંદ્રગુપ્ત મૌર્યનું જોડાણ જે છે એ રાજનીતિ સાથે નથી હોતું. રાજનીતિ સાથે ચંદ્રગુપ્ત મૌર્યનું જોડાણ બિલકુલ છે નહીં. ચંદ્રગુપ્ત મૌર્ય એક સાધારણ યુવા, એક સાધારણ બાળક હોય છે અને સાધારણ બાળક અથવા સાધારણ યુવામાંથી જ્યારે એનો ભેટો કૌટિલ્ય સાથે થાય છે અથવા તો ચાણક્ય સાથે થાય છે ત્યારે એ ક્યાંક ને ક્યાંક ધનાનંદને હરાવે છે, નંદવંશનો નાશ કરે છે અને પોતે રાજ્યની સ્થાપના કરે છે. તો એ રાજવંશી નથી હકીકતમાં, ક્ષત્રિય છે, ક્ષત્રિય કદાચ હોય તેમ છતાં પણ રાજવંશી નથી. કેમ કે રાજ નથી કરતા, એટલે એ વંશ પરંપરાથી રાજ નથી આવતી. તમે એની બેકગ્રાઉન્ડ સ્ટોરીની જો વાત કરું તો ચંદ્રગુપ્તના જે પિતા હોય છે એ નંદની સેનામાં, એટલે નંદવંશ જે લાસ્ટ ડાયનેસ્ટી હતી બિફોર ધી મોરિયન એરા પહેલાંની, મતલબ મૌર્ય યુગ પહેલાંની જે અંતિમ જેને કહી શકાય કે વંશ હતો નંદવંશ, એની જો આપણે વાત કરીએ તો નંદની સેનામાં ચંદ્રગુપ્ત નો પિતા જે છે એ અધિકારી હતો એની સેનામાં, એટલે કે ચીફ હોઈ શકે છે. હવે બન્યું એવું કે કોઈ પણ કારણવંશ નંદો દ્વારા જે છે, નંદવંશ દ્વારા એના પિતાને મારી નાખવામાં આવ્યા. એટલે કે કોના? ચંદ્રગુપ્ત મૌર્યના પિતાને. તો ચંદ્રગુપ્તની કોઈ પણ પ્રકારની રાજકીય વંશ પરંપરા તો હતી નહીં કે ભાઈ એને સામનો કરે એ રીતના. તો તેમ છતાં પણ તમે જુઓ કે હવે ચંદ્રગુપ્તનો વચમાં એક સ્ટોરી આવી છે કે ભાઈ ચંદ્રગુપ્ત જે છે એ ટાઈમ પિરિયડમાં વિદેશી આક્રમણો બહુ થતા હોય છે. તો વિદેશી આક્રમણોને ચાલતે ચાણક્ય અથવા કૌટિલ્ય તક્ષશિલાના આચાર્ય હોય છે. હવે આ તક્ષશિલાના આચાર્યને ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રભાવના ખૂબ હોય છે અને એ નંદવંશના જે રાજા હોય છે એને મળવા જાય છે. એકચ્યુઅલી ચાણક્યનો મિત્ર જ હોય છે નંદવંશનો રાજા ધનાનંદ, પણ એને મળવા જાય છે કે મિત્ર તરીકે સલાહ દેવા જાય છે કે ભાઈ વિદેશી આક્રમણો, ગ્રીકના તરફથી આક્રમણો જે બહુ આવે છે તો એને આપણે ક્યાંક ને ક્યાંક હરાવવા જોઈએ. ત્યારે એના દરબારમાં જાય છે, ધનાનંદના દરબારમાં. તો ધનાનંદ જે છે એ ચાણક્ય ઉપર હસે છે અને એમ કહે છે કે ભાઈ તું મને શિખામણ દેવા આવ્યો છે. આ રીતના બધી મતલબ ઈગો એક આવી જાય ને, ભાઈ ફ્રેન્ડ હોય તો શું છે, પણ રાજ કરતા હોય એટલે ઈગો આવી જાય. તો ત્યારે ચાણક્યને એનું અપમાન લાગે છે, ભરા દરબાર, મતલબ દરબાર ભરેલો હોય છે એમાં એનું અપમાન લાગે છે, ઇન્સલ્ટ લાગે છે, એનું ફીલ થાય છે. અને ત્યારે એ પ્રતિજ્ઞા લે છે કે ભાઈ જ્યાં સુધી હું નંદવંશનો નાશ નહીં કરું, નંદવંશને શાસન પરથી નહીં હટાવું, ત્યાં સુધી હું મારી શિખા નહીં બાંધું. આવી એક પ્રતિજ્ઞા લે છે. હવે બને છે એવું કે આ પ્રતિજ્ઞા લે છે અને એ પાછા ફરતા હોય છે ત્યારે એ ચંદ્રગુપ્તને મળે છે. ચંદ્રગુપ્તને એનો મતલબ ચંદ્રગુપ્તનો ભેટો થઈ જાય છે રાજકિલમ નામના એક સ્થળ ઉપર. તો એ આઈ થિંક વિંધ્યના જંગલ, વિંધ્ય જે છે તમે જુઓ કે મધ્ય ભારત, આ આખું ભારત છે, રાઈટ. તો મારો ડ્રોઈંગ છે એ બિલકુલ બરાબર નથી. તો આ મધ્ય ભારત એ વિંધ્યનો ભાગ કહેવાય. વિંધ્યના ભાગમાં એક જંગલ હોય છે, ત્યાં એક રાજકિલમ નામની જગ્યા હોય છે. તો ત્યાં જે છે ચંદ્રગુપ્ત મૌર્ય રમવામાં વ્યસ્ત હોય છે. હવે એ રમવામાં એટલા બધા મતલબ ચંદ્રગુપ્ત મૌર્ય વ્યસ્ત હોય છે અને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ચાણક્યને એમાં એક ભવિષ્ય દેખાણું કે ભાઈ આ વ્યક્તિ, આ બાળક જે છે એ અત્યારે રમતમાં આટલું સારી રીતે રમત રમે છે, કોઈ યુથની રમત રમતા હશે તે ટાઈમ પિરિયડમાં. તો અને હું જો ટ્રેનિંગ આપું તો એ ક્યાંક ને ક્યાંક નંદવંશનો નાશ કરવામાં મારી મદદ કરી શકશે. અને બન્યું પણ એવું. એને એને જે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય પોતાની ટ્રેનિંગ, ચાણક્ય જે છે ટ્રેનિંગમાં લઈ જવા માટે ચંદ્રગુપ્ત મૌર્યને લઈ જાય છે અને ટ્રેનિંગ આપે છે. તક્ષશિલામાં 8 વર્ષ સુધી એને ટ્રેનિંગ આપે છે. 8 વર્ષ સુધી એની શિક્ષા દીક્ષા જે છે એ કરે છે અને પછી સંપન્ન થાય છે. તો ત્યારબાદ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક જે છે ચંદ્રગુપ્ત મૌર્ય અને વિષ્ણુગુપ્ત, આ બંને એ
ભેગા મળીને લડાઈ કરે છે. ભેગા મળીને લડાઈ કરે છે એમાં પણ થાય છે એવું કે સૌથી 3 વખત લડાઈ કરે છે તો 2 વખત તો એ હારી જાય છે, પણ ત્રીજી વખત જ્યારે એ લોકો લડાઈ કરવા માટે જાય છે ત્યારે સૌથી પહેલાં એ લોકો એક ઓબ્ઝર્વેશન કરે છે. જંગલમાં હોય છે ત્યારે કેવું થાય છે કે એ ચાણક્ય જે છે બ્રાહ્મણ હોય છે તો જંગલમાં જાય છે ત્યારે આદિવાસી કોઈ વ્યક્તિ હોય છે એ એને આશરો આપે છે જંગલમાં રાત્રે. તો હવે બને છે એવું કે જ્યારે એ રાતના ભોજન બનાવતા હોય છે, આદિવાસીના બહેનો જે છે એ ભોજન બનાવતા હોય છે બ્રાહ્મણ માટે એટલે કે ચાણક્ય માટે, ત્યારે એ ચોખા જે વીણતા હોય છે તો ચોખામાં તમે જુઓ કે સપોઝ કે ચોખાની થાળી છે અને અહીંયા બધી ચોખા ઢગલો પડેલો છે. હવે ચોખામાંથી કાકરી કાઢવી હોય અથવા તો કોઈ પણ પ્રકારના જે ખરાબ વસ્તુઓ છે કાઢવી હોય તો શું કરે છે કે ભાઈ સૌથી પહેલાં સાઈડમાંથી જેટલા પણ ખરાબ તત્વો છે એને કાઢી અને મિડમાં પહોંચે છે, વચ્ચે પહોંચે છે. એટલે આમાં ચાણક્યની યુક્તિ આમાં ઓબ્ઝર્વેશન જે છે એમાંથી એની યુક્તિ લાગી કે આપણે સીધું ડાયરેક્ટલી મગધ ઉપર આક્રમણ કરવાને બદલે સૌથી પહેલાં તો એના આસપાસના જે એને સપોર્ટ કરવાવાળા જે રાજ્યો છે એને આપણે હટાવવા જોઈએ અને એને હટાવીને સેન્ટર પર પહોંચવું જોઈએ. અને આ જ યુક્તિની કામ લાગી અને એ રીતે નંદવંશનો નાશ થાય છે. હવે થોડું આપણે વાંચીએ તો ચંદ્રગુપ્ત મૌર્ય વંશના સ્થાપક. ટાઈમ પીરિયડ આપેલો છે ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનાનંદને હરાવીને મગધની ગાદી સંભાળી. મૌર્ય વંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. તે ઉપરાંત ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શનનો જે છે એ ઘણો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. બીજું એ મિત્રો કે આ તો વાત થઈ ધનાનંદને હરાવ્યો અને એ આવી જાય છે મગધની ગાદી ઉપર. પણ ચંદ્રગુપ્ત મૌર્યને તમે કહી શકો કે ભાઈ ભારતનો મુક્તિદાતા તમે કહી શકો અથવા તો પ્રથમ ભારતીય સામ્રાજ્યનો સંસ્થાપક કહી શકો. કેમ કે આની પહેલાં તમે જુઓ અને હા બીજું એ કે ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો પ્રથમ નાયક પણ કહી શકો. કેમ કે એ જ ટાઈમ પીરિયડમાં ગ્રીકોનું આક્રમણ પણ ખૂબ થતું હતું, સિકંદરનું આક્રમણ પણ થતું હતું. અને આ બધા આક્રમણો જે વિદેશી આક્રમણો છે ખાસ કરીને એને હરાવ્યો એટલે ભારતનો મુક્તિદાતા એને કહી શકાય. એટલે ભારતના મુક્તિદાતા તરીકે જો તમને એમસીક્યુમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એ કોણ હોય છે તો એ હોય છે ચંદ્રગુપ્ત મૌર્ય અથવા આને કહેવાય પ્રથમ ભારતીય સામ્રાજ્યનો સંસ્થાપક. અને ત્રીજું એ વસ્તુ કહી શકાય કે ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો પ્રથમ નાયક. કેમ કે આને મગદુનિયાએ જે દાસ્તા હતી અથવા તો જેને કહી શકાય કે મગદુનિયાએ આક્રમણ એનાથી ભારતને બચાવ્યો છે. બરાબર છે. તો એ રીતના અને તે ઉપરાંત ચંદ્રગુપ્ત મૌર્યના તો ભાઈ ઘણા બધા અલગ અલગ નામો પણ છે. કેમ કે ત્યારના ટાઈમ પિરિયડમાં ઘણા બધા વિદેશીઓ અહીંયા ભારતમાં આવ્યા હતા. મેગેસ્થનીઝ આવ્યો તો, સ્ટ્રેબો, એરિયન, તે ઉપરાંત જસ્ટિન. મેગેસ્થનીઝની જો આપણે વાત કરીએ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારું મેગેસ્થનીઝ એક્ઝામ ઓરિએન્ટેડ છે. કેમ કે મેગેસ્થનીઝની ઇન્ડિકા નામનું પુસ્તક લખેલું છે. કયું? ઇન્ડિકા નામનું. આ ઇન્ડિકા નામના પુસ્તકમાંથી આપણને ઘણી બધી મૌર્ય સામ્રાજ્યની જાણકારી મળે છે. તે ઉપરાંત મૌર્ય યુગ દરમિયાન ભારતીય સમાજ કેવો હતો એની પણ જાણકારી સારી એવી મળે છે. અને તમે જુઓ કે આ બધાએ ચંદ્રગુપ્ત મૌર્યને સેન્ડ્રોકટસ કીધું છે. શું કીધું છે? સેન્ડ્રોકોટસ. બરાબર છે. આ એક વસ્તુ તમારે નોટ કરવી હોય તો કરી લેજો, સેન્ડ્રોકોટસ. તે ઉપરાંત ત્યારના જો વૈદેશિક સંબંધની જો આપણે વાત કરીએ કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એની રાજનીતિક ઉપલબ્ધિઓ અને તે ઉપરાંત એના ઇન્ટરનેશનલ રિલેશન્સ કેવા હતા. તો સૌથી આ એક જે છે એ પેરેગ્રાફ એ તમને રાજનીતિક ઉપલબ્ધિ વિશે દેખાડે છે કે ભાઈ ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા. કયા 4 પ્રદેશો છે થોડાક આપણે મેપમાં નિહાળવાની કોશિશ કરીએ તો કાબુલ, કંદહાર, બરાબર છે, કાબુલ એટલે અત્યારનું જે અફઘાનિસ્તાન છે, અફઘાનિસ્તાન એ કાબુલ અને કંદહાર, બરાબર છે. તે ઉપરાંત હેરાત અને બલુચિસ્તાન. આ હેરાત જે છે એ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક અહીંયા છે અને આ આખું બલુચિસ્તાન છે પાકિસ્તાનનું. તો આટલો વિસ્તાર જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યએ જીતેલો હતો. કોના આગળથી? તો કે ભાઈ ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરના હાથમાંથી. કેમ કે ત્યારનો જે એટલે જ મેં તમને કીધું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને ભારતનો મુક્તિદાતા કહેવાય છે. કે ભાઈ એને વિદેશી શાસન હેઠળ, જેમ કે અત્યારે બ્રિટિશ ઇન્ડિયા હતું એ રીતે વિદેશના શાસન હેઠળ જે ભારતનો વિસ્તાર હતો એમાંથી એને મુક્ત કરાવ્યો.
તો હવે મુક્ત કરાવ્યું તો ચંદ્રગુપ્તની જે બહાદુરી જે છે એનાથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી. એટલે તમે એમ કહી શકો કે પ્રથમ વિદેશી મહિલા ભારતમાં જે છે એ ભારતીય પુરુષ સાથે જે છે એ સંબંધ મતલબ લગ્ન સંબંધ બનાવ્યો છે. તે ઉપરાંત પોતાના રાજદૂત મેગસ્થનીઝને તેના દરબારમાં મોકલ્યો. રાજદૂત એટલે તમે એમ કહી શકો કે ભાઈ એમ્બેસેડર. અત્યારે પણ તમે જુઓ કે ઘણા બધા ભારત જે છે એ વિશ્વભરમાં ભારતના રાજદૂતો હોય છે. યુએસએમાં પણ હોય, પાકિસ્તાનમાં પણ હોય, અફઘાનિસ્તાનમાં પણ હોય. વિશ્વભરમાં ભારતના એમ્બેસેડર્સ અથવા તો રાજદૂતો હોય છે. તે ઉપરાંત વિશ્વના જેટલા પણ દેશો છે એના રાજદૂતો ભારતમાં હોય છે. તો એવી જ રીતે મેગસ્થનીઝ જે છે એ આ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં આવે છે એઝ એન એમ્બેસેડર. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનીઝે લખેલ પુસ્તક ઇન્ડિકા મેં તમને વાત કરી એમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર એટલે કહ્યું તો કે ભાઈ પાટલીપુત્ર અને એના વહીવટ એટલે કે એડમિનિસ્ટ્રેશન વિશેના અગત્યને આધારભૂત જાણકારી મળે છે. તે ઉપરાંત જો આપણે વાત કરીએ એનો રાજ્ય વિસ્તાર કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે એના શાસન દરમિયાન એનો રાજ્ય વિસ્તાર કેવી રીતે થયો, તો તમે જુઓ કે મેં તમને વાત કરી કે ભાઈ ગ્રીક જે શાસન હતું ભારતમાં જે ઉત્તર પશ્ચિમ ભાગમાં 4 વિસ્તાર હતા એમાં જે ગ્રીકનું શાસન હતું તો એમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો એને હરાવીને ગ્રીક રાજાને હરાવીને કબજો કરી લીધો ચંદ્રગુપ્ત મૌર્યએ. તે ઉપરાંત જો દક્ષિણ ભારતની વાત કરીએ તો કોંકણ એટલે કે ભાઈ ગોવાનો જે વિસ્તાર છે, તે ઉપરાંત મહારાષ્ટ્રનો જે વિસ્તાર છે, તે ઉપરાંત પણ નીચેનો વિસ્તાર તમિલનાડુ અને કેરળને છોડીને જેટલો પણ વિસ્તાર છે એ મગધ સામ્રાજ્યના એક ભાગમાં આવ્યા. તે ઉપરાંત વાયવ્ય ભારતની જો વાત કરીએ, વાયવ્ય એટલે કે ભાઈ આપણું આ ભારત, તો ગાંધાર સુધીનો અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. બરાબર છે. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રચાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં તમે જુઓ તો અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. ઓકે મિત્રો, જો આ બધો જ વિસ્તાર જે છે તે ઉપરાંત આ બંગાળનો વિસ્તાર આ બધું જ જે છે એ તેના ટાઈમ પિરિયડમાં હતું. પણ હા, આ નોર્થ ઇસ્ટર્ન જે વિસ્તાર છે એટલે કે પૂર્વોત્તર ભારતનો જે વિસ્તાર છે એ એના ભાગમાં નહોતું. બરાબર છે. તો ઓકે, તો પશ્ચિમ ભારત પર પણ એમની સત્તા હતી. હવે આપણે ગુજરાતની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ એનું શાસન હોવાનું અને પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. હવે આ રાષ્ટ્રીય અથવા તો રાજ્યપાલ શું હોય છે? અત્યારના પણ તમે જુઓ કે ભારતના 28 રાજ્યો છે. 28 રાજ્યોમાં દરેક રાજ્યમાં કેન્દ્ર સરકાર તરફથી એક રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવે છે. આ રાજ્યપાલ શું કરે છે તો કે ભાઈ રાજ્યમાં ધ્યાન રાખે છે કે ભાઈ સંવૈધાનિક સ્થિતિ બરાબર છે અથવા સંવિધાન મુજબ જે છે આપણું રાજ્ય જે છે એ ચાલે છે, શાસન થાય છે. એવું જ કોઈ પણ કામ ત્યારના રાજ્યપાલ અથવા તો રાષ્ટ્રીય કરતા હશે એને રાષ્ટ્રીય કહેતા, અથવા તો એને આજના ટાઈમ પિરિયડમાં જોવા જઈએ તો રાજ્યપાલ તરીકે આપણે કહીએ છીએ. તો સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર એક રાજ્ય હતું, ક્ષેત્ર હતું. વિશાળ ભારતની અંદર સૌરાષ્ટ્ર એક ક્ષેત્ર હતું. આ ક્ષેત્રમાં પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જાણવા મળે છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં આવેલ જે ગિરિનગર અથવા તો જૂનાગઢ જેને કહી શકો કે ભાઈ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવેલું હતું. આ સુદર્શન તળાવના ક્વેશ્ચન્સ જે છે એ તમને વારંવાર એક્ઝામમાં પૂછાતા રહેતા હોય છે. ક્લાસ 3ની એક્ઝામ હોય કે ભાઈ કોઈ પણ જીપીએસસીની પણ એક્ઝામ હોય. અને એટલું જ નહીં, સુદર્શન તળાવની જો આપણે વાત કરીએ તો પુષ્યગુપ્ત વૈશ્યએ એનું નિર્માણ કરાવેલું હતું. પુષ્યગુપ્ત વૈશ્ય કોણ હોય છે? ઓકે ને ભાઈ, પુષ્યગુપ્ત વૈશ્ય અમાત એટલે કે ભાઈ એનું નામ જ છે પુષ્યગુપ્ત વૈશ્ય. તમે જુઓ બરાબર છે. કોણ હોય છે તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રનો એક કહી શકાય કે રાષ્ટ્રીય અથવા તો રાજ્યપાલ જેને કહી શકાય. પણ એનો જે સુદર્શન ઝીલનો જે વિસ્તાર છે તો એ અશોકના સમયમાં થાય છે. અશોકનો જે રાજ્યપાલ હોય છે એ તુષાસ્પ આવે છે સૌરાષ્ટ્રમાં. તો એ આ વિકાસ કરે છે કોનો તો કે ભાઈ સુદર્શન તળાવનો વિકાસ કરે છે. અને એટલું જ નહીં પણ સુદર્શન તળાવમાં કેનાલનું નિર્માણ કરાવે છે, એટલે નહેરનું નિર્માણ કરાવે છે. આજના ભારતમાં પણ નહેરનું નિર્માણ હોય છે તો એ પણ કરાવે છે. એકચ્યુઅલી તમે જુઓ ને તો 4 વખત એવું અભિલેખોમાં ઉલ્લેખ છે કે ભાઈ 4 રાજ્યપાલ અલગ અલગ
તો એને સૌરાષ્ટ્રમાં આવેલું જે સુદર્શન તળાવ છે એના કોકે સમારકામ કરાવ્યું, કોકે આ નહેર બંધાવી, તે ઉપરાંત ત્રીજી વખત સમારકામ કરાવ્યું. ચંદ્રગુપ્તના સમયમાં જો આપણે વાત કરીએ તો પુષ્યગુપ્ત વૈશ્યની એને ભાઈ નિર્માણ કરાવેલું હતું. પણ અશોકના સમયમાં વાત કરીએ કે ભાઈ યવન તુષાસ્પ કોણ હોય છે તો કે ભાઈ એનો સૌરાષ્ટ્રનો રાજ્યપાલ હોય છે. તો તુષાસ્પે શું કરાવેલું તો કે ભાઈ કેનાલનું નિર્માણ કરાવ્યું, નહેરનું નિર્માણ કરાવ્યું. પણ તમે ત્યાં જુઓ કે રુદ્રદામન જે હોય છે, બરાબર ને, સૌરાષ્ટ્રનો જે છે એ સુદર્શન તળાવની વાત કરીએ છીએ તો રુદ્રદામન એનો ગવર્નર હોય છે સુવિશાખ. આ સુવિશાખ જે છે ને એનું સમારકામ કરાવે છે, કેમ કે ત્યાં એ ટાઈમ પિરિયડ સુધીમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે એ જે સુદર્શન તળાવ છે એનું ઘણું બધું ખરાબ થઈ ગયું હતું વસ્તુ, તો એનું સમારકામ પણ કરાવે છે. તો આ રીતે એક કાળ બાદ જે છે એમાં ઘણી બધી વસ્તુઓ થાય છે. તે ઉપરાંત પર્ણદત્તની જો વાત કરીએ સ્કંદગુપ્તના ટાઈમ પિરિયડમાં, સ્કંદગુપ્ત કોણ હોય છે, ગુપ્ત સામ્રાજ્યમાં તમે ભણશો તો સ્કંદગુપ્તના ટાઈમ પિરિયડમાં પર્ણદત્ત નામનો એક ગવર્નર આવે છે. એને સુદર્શન જે તળાવ જે છે એમાં જળાશયનું પાછું નિર્માણ કરાવ્યું હતું, કેમ કે આ પરંપરા જે છે એ બની હતી એટલા માટે. બરાબર છે. તો આ રીતે 4 વખત. આઈ હોપ કે તમને સમજાતું હશે. જો ઘણા લોકોને ના સમજાતું હોય ને તો કાંઈ વાંધો નહીં, લેક્ચર તમે જોજો. તમે જેમ આગળ વધશે એમ તમને ખબર પડશે કે આગળનું, કેમ કે અશોક વિશે પણ હજી તમને ના ખબર હોય, કેમ કે ચંદ્રગુપ્ત પછી બિંદુસાર આવશે અને બિંદુસાર પછી ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો અશોક આવશે. બરાબર છે. તો અશોક પછી રુદ્રદામન આવશે. એ તો પાછા ગુજરાતના ઇતિહાસમાં ભણવામાં આવે છે. રુદ્રદામન એટલે ભારતનો ઇતિહાસમાં તો આવશે નહીં. પછી તમે ગુપ્ત યુગમાં જશો તો ગુપ્ત યુગમાં સ્કંદગુપ્ત નામનો શાસક આવે છે. તો આ રીતે હું શાસકના નામ બોલું છું, સુદર્શન તળાવના ઇતિહાસ સાથે જોડાયેલા છે. તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું પણ એના ઇતિહાસ સાથે જોડાયેલા છે અને તમારી કનેક્ટિવિટી બને એટલા માટે હું આ નામ બોલું છું. બરાબર છે. ચલો આપણે આગળ વધીએ. તો ભાઈ દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પર મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યના છેક, વાયવ્ય એટલે કહ્યું તો કે ભાઈ ઉત્તર પશ્ચિમ એટલે કે નોર્થ વેસ્ટર્ન ઇન્ડિયા. તો પશ્ચિમ ગાંધાર અફઘાનિસ્તાનની આપણે વાત કરીએ સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. મેં તમને કીધું એમ સાર્વભૌમ સત્તા શું હોય. તો ઉપરાંત અહીંયા એમ્બેસેડરની ડેફિનેશન આપેલી જ છે તમને કે ભાઈ એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, ભારતમાં આવેલ અન્ય દેશની એલચી કચેરીઓના કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાણકારી મેળવવા આપણા ઇમ્પોર્ટન્ટનું કહે છે નહીં. તે ઉપરાંત હવે ચંદ્રગુપ્તની આપણે વાત કરીએ તો એના અંતનું શું ભાઈ, ચંદ્રગુપ્તનું મૃત્યુ કેવી રીતે થાય છે. તો જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલના કર્ણાટકના શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. કર્ણાટકની વાત છે. અને આ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ એના જીવનના અંતિમ સમયમાં જૈન ધર્મ ધારણ કરે છે. પણ તમે જુઓ અશોકની જ્યારે વાત આવશે તો અશોક પોતાના જીવન દરમિયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે, સ્વીકાર કરે છે. અને જૈન ધર્મના બૌદ્ધ ધર્મની જો આપણે વાત કરીએ તો બૌદ્ધ ધર્મના જે સ્પ્રેડની વાત છે, ફેલાવાની વાત છે, એમાં અશોકનું પુષ્કળ યોગદાન છે. બરાબર છે. એટલે તમે જુઓ કે એક જ વંશ છે, મૌર્ય વંશ એક જ છે, પણ મૌર્ય વંશનો જે સ્થાપક છે એ જૈન હોય છે, જૈન ધર્મ અંગીકાર કરે છે. બિંદુસાર જે એનો દીકરો હોય છે એ આજીવિક સંપ્રદાયમાંથી હોય છે. કયો સંપ્રદાય? આજીવિક સંપ્રદાય. બરાબર છે. અને તે ઉપરાંત અશોક આવે છે, પહેલાં તો આવે છે ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર છે. ચલો હું તમને એક સારી રીતે સમજાવું. ચંદ્રગુપ્ત મૌર્ય, આ ચંદ્રગુપ્ત મૌર્ય આવે છે, એના પછી આવે છે બિંદુસાર. બિંદુસાર પછી આવશે એનો દીકરો અશોક. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ જૈન હોય છે. બિંદુસાર જે હોય છે એ આજીવિક સંપ્રદાયને ફોલો કરે છે. અને અશોક જે હોય છે એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે, એટલે બૌદ્ધ ધર્મને ફોલો કરે છે. તો તમે જુઓ વંશ એક જ છે પણ ધર્મો અલગ અલગ રૂલર્સ સામે બદલાય છે. એટલે આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની, એક્ઝામ ઓરિએન્ટેડ વસ્તુ છે. બરાબર છે. તો ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળે છે. તે ઉપરાંત તમે જુઓ તો ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને કીધું હતું કે ભાઈ ફર્સ્ટ ચેપ્ટરની જ આપણે વાત કરીએ તો પહેલા ચેપ્ટરમાં મેં તમને કીધેલું હતું ઇતિહાસના જ આપણે ચાર્ટ દેખાડ્યો તો એમાં જ મેં તમને વાત કરેલી હતી. તમારી ટેક્સ્ટબુકમાં આ બધી વસ્તુ નથી આપેલી પણ મેં તમને ત્યારે વાત કરેલી હતી કે ભાઈ એક હોય છે કે ઇતિહાસના આપણે 3 ભાગ પડ્યા હતા. એમાંથી આદ્ય ઇતિહાસ હોય છે. એટલે આદ્ય ઇતિહાસમાં શું હોય છે તો કે ભાઈ કાં તો સાહિત્યમાંથી જાણકારી મળે છે અથવા તો પુરાતાત્વિક સ્ત્રોતોમાંથી જાણકારી મળે છે. એટલે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ઘાટી સભ્યતા જે છે એ આપણને પુરાતત્વ ઉપર આધારિત ઇતિહાસ છે. અને વૈદિક સાહિત્ય, વૈદિક યુગ છે, વૈદિક સંસ્કૃતિ જે છે એ સાહિત્યિક સ્ત્રોતોમાંથી એની જાણકારી મળે છે. પણ ત્યારબાદનો જે રિયલ ઇતિહાસ ચાલુ થાય છે મહાજનપદવાળો પ્લસ આ મગધવાળો અને મૌર્ય વંશવાળો, તો એની પહેલાંનો જે ઇતિહાસ છે ને એને કહેવાય છે આદ્ય ઇતિહાસ.
बराबर है। એટલે આ તમારે કઈ હવે ડિટેલમાં જવાની જરૂર છે નહીં, અને જો ના ખબર હોય તો પહેલું ચેપ્ટર પાછું રિપીટ કરો। મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળે છે। આવા સ્ત્રોતો વિશેની જાણકારી મેં તમને ચેપ્ટરના શરૂઆતમાં જ આપી દીધેલી, તો તેમ છતાં આમાં આપેલું છે એટલે આપણે જોઈ લઈએ। ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્તની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે, કેમકે આની પહેલાં કોઈ પણ સંપૂર્ણ ભારતનું ઐતિહાસિક સામ્રાજ્ય આની મતલબ સામ્રાજ્ય જે છે હતું નહીં, એટલે ઇતિહાસમાં પહેલું સામ્રાજ્ય બને છે। તે ઉપરાંત જો તમને વાત કરું તો અર્થશાસ્ત્ર કે કોણે અર્થશાસ્ત્ર બનાવ્યું તો કે ભાઈ કૌટિલ્યનું અથવા તો આચાર્ય વિષ્ણુગુપ્તનું અથવા તો ચાણક્યનું, બરાબર છે। તે ઉપરાંત મેગસ્થનીસનું ઇન્ડિકા, આ મેગસ્થનીસ કોણ હોય છે તો કે ભાઈ ગ્રીક એમ્બેસેડર હોય છે, ગ્રીક એલચી હોય છે, જે સેલ્યુકસ નિકેટર હારી જાય છે ત્યારબાદ સેલ્યુકસ નિકેટર જ મેગસ્થનીસને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલે છે। તો આ મેગસ્થનીસ છે, અને મેગસ્થનીસ એના દરબારમાં રહીને ઇન્ડિકા નામનું પુસ્તક બનાવે છે, મતલબ વિવિધ ઓબ્ઝર્વેશન્સ કરીને, બરાબર છે, કે ભાઈ જોવે છે કે ભાઈ ત્યારના ટાઈમ પિરિયડમાં ભારતની સમાજ વ્યવસ્થા કેવી હોય છે, રાજનીતિ વ્યવસ્થા કેવી હોય છે, તે ઉપરાંત આર્થિક વ્યવસ્થા કેવી છે મૌર્ય યુગ દરમિયાન, એ બધું જોવે છે। અને આ ઇન્ડિકા નામનું પુસ્તક છે એ અત્યારે એઝ ઇટ ઇઝ મળી નથી આવતું, પણ અલગ અલગ ઇતિહાસકારોએ ઇન્ડિકાના જે ભાગ છે એને પોતાની પુસ્તકમાં સમાવેશ કરેલો હોય છે, એ રીતે આપણને ઇન્ડિકાની જાણકારી મળે છે। ઇન્ડિકા પોતે હાલમાં જે ઓરિજિનલ ઓથેન્ટિક બુક છે એ જોવા નથી મળતી, કારણ કે એ લુપ્ત થઈ ગઈ છે। તે ઉપરાંત દીપવંશ અને મહાવંશ મેં તમને વાત કરી એમ કે ભાઈ સિંગલી અનુશ્રુતિઓ છે, શ્રીલંકામાંથી મળી આવે છે, બૌદ્ધ ગ્રંથો છે, સિલોન એટલે શ્રીલંકા, બરાબર છે, ત્યારના ટાઈમ પિરિયડમાં સિલોન કહેતા, ત્યારના શું મતલબ પહેલાંના ટાઈમ પિરિયડમાં સિલોન કહેતા, હવેનું નામ શ્રીલંકા પડી ગયું। મુદ્રા રાક્ષસની જો આપણે વાત કરીએ તો વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ એ પણ એક ઇમ્પોર્ટન્ટ સાહિત્યિક સ્ત્રોત છે। આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરેલા શિલાલેખો એની પણ મેં તમને વાત કરેલી, સ્તંભાલેખો અને ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે। હવે આ શિલાલેખો, સ્તંભલેખો અને ગુફાલેખોની જો વાત કરીએ તો એ તમને ક્યાંક ને ક્યાંક ખબર છે, કેમ કે આપણે પાછળના ચેપ્ટરમાં જોઈ ગયા, પણ સ્તૂપ શું છે અને વિહારો શું છે? સ્તૂપ એટલે તમે જેને કહી શકો સ્તૂપ અને વિહારની જે કમ્પેરિઝન આપણે કરીએ, બરાબર છે, સ્તૂપ અને વિહાર। તો સ્તૂપની જો આપણે વાત કરીએ ને તો સ્તૂપ એ ક્યાંક ને ક્યાંક તમે કહી શકો કે પ્રાર્થના કરવા માટેનું જેમ અત્યારે મંદિર હોય છે, તો એ ટાઈમ પિરિયડમાં સ્તૂપની રચના થતી। ભાઈ બૌદ્ધ સ્તૂપો ઘણા બધા મળી આવ્યા છે, તે ઉપરાંત અશોકે પણ ઘણા બધા સ્તૂપોની રચના કરાવેલી છે। ભારતના સ્તૂપની વાત કરીએ અથવા તો બોધ ગયાનો સ્તૂપ છે, સાંચીનો સ્તૂપ ખૂબ ઇમ્પોર્ટન્ટ, આ તમારી એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાયો છે ભાઈ સાંચીનો સ્તૂપ, બરાબર છે। તો આ બધા સ્તૂપો જે છે એ બીજું કાંઈ નથી, પણ તમે એમ કહી શકો કે ભાઈ અત્યારના સમયમાં જે મંદિરો હોય છે એ મંદિરની જગ્યાએ ત્યારે બૌદ્ધ જે છે સાધુ સાધ્વીઓ એ ક્યાંક ને ક્યાંક સ્તૂપમાં જતા પ્રાર્થના કરવા માટે, બરાબર છે, તો એ સ્તૂપ કહેવાય। અને વિહારની જો વાત કરીએ તો વિહાર એટલે અસેમ્બલી હોલ, કે જ્યાં બધા બેસીને પ્રાર્થના કરી શકે એવી એક રચ, અથવા તો વિહારમાં રહેવાની વ્યવસ્થા હોય, બરાબર છે। વિહાર એટલે શું ભાઈ? રહેવાની વ્યવસ્થા। એક વિહાર એટલે ગુફા કોતરીને વિહારો બનાવેલી હોય છે, તો એમાં રહેવાનું હોય છે, અને આ વિહારો સૌથી વધારે બિહારમાં મળી આવે છે। વર્તમાન ભારતનું જે બિહાર રાજ્ય છે એ ક્ષેત્રમાંથી વિહારો ઘણી બધી મળી આવે છે, જૈન વિહાર અને બૌદ્ધ વિહારો। હવે આ જે વિહાર છે એના નામ ઉપરથી જ એના અપભ્રંશ તરીકે જ બિહાર નામનું રાજ્ય બનેલું છે, બરાબર છે, તો એ રીતે તમારા મગજમાં રાખવાનું। તે ઉપરાંત તમે જુઓ કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ, બરાબર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ, સિંધુ ઘાટી સભ્યતામાં પણ આપણે વાત કરેલી હતી। તે ઉપરાંત વર્તમાન ભારતના પરિપ્રેક્ષ્યમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે ઇકોનોમીમાં વાત કરશું, પણ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે, અને ત્યારના ટાઈમ પિરિયડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું હતું તો એક આવે છે ગ્રાન્ડ ટ્રંક રોડ, આ GTR, આ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે, અને આ રોડનું નિર્માણ જે છે સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું। અને આ તામ્રલિપ્તિ, હવે તામ્રલિપ્તિ ક્યાં આવેલું તો કે ભાઈ બંગાળમાં આવેલું છે, બરાબર છે, તામ્રલિપ્તિ બંગાળમાં। ત્યાંથી થઈને તમે જુઓ કે ક્યાંક એક તક્ષશિલા સુધી પહોંચે છે। તક્ષશિલા ક્યાં આવેલું તો કે ભાઈ પાકિસ્તાનમાં આવેલું છે, અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો। તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધીનો આ રોડ વિસ્તરેલો હતો। હવે આ રોડ જે છે એનું શેરશાહ સૂરી એટલે કે મુઘલ ટાઈમ પિરિયડમાં મુઘલ સમયમાં પોતાના શાસનકાળમાં જ આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું। અંગ્રેજ શાસનની જો આપણે વાત કરીએ તો ત્યાર દરમિયાન ડેલહાઉસીએ કલકત્તાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું, અને વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે। એકવાર આપણે મેપમાં રોડને નિહાળી લઈએ, તમે જુઓ કે બંગાળ છે, અહીંયા કંઈક તામ્રલિપ્તિ હોય તો અહીંયાથી ગાંધાર સુધી આ જાય છે, બરાબર છે, એટલે કે અહીંયા સુધી। શેરશાહ સૂરીએ શું કર્યું? આ રોડનું મતલબ નિર્માણ કરાવ્યું હતું। તે ઉપરાંત અંગ્રેજે શું કર્યું તો કે ભાઈ કલકત્તાથી લઈને પેશાવર સુધી આ રોડને લઈ ગયા, ડેલહાઉસીએ નિર્માણ કરાવ્યું હતું। અને અત્યારની જો આપણે વાત કરીએ તો બંગાળમાં જે છે ત્યાંથી
કલકત્તાથી દિલ્હી સુધીનો આ રોડ રાષ્ટ્રીય રાજમાર્ગ તરીકે છે. તો આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ કરાવેલું હતું. જો મૌર્ય યુગમાં આપણે વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનની, તો 2 ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ મુખ્ય રીતે આપણને જોવા મળે છે, સીધી રીતે આપણને ડાયરેક્ટલી જોવા મળે છે. કયું તો કે ભાઈ એક તો સુદર્શન તળાવનું, બરાબર છે. અને સુદર્શન તળાવ ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે કેમ કે આપણે ગુજરાતમાં આવેલું છે, સૌરાષ્ટ્રમાં આવેલું છે, જૂનાગઢમાં આવેલું છે. તો સુદર્શન તળાવનું કે ભાઈ લોકોને પાણીની વ્યવસ્થા સારી રીતે મળી રહે. અને જો તમે જુઓ કે સુદર્શન તળાવમાંથી જ અશોકના ટાઈમ પિરિયડમાં નહેરનું પણ નિર્માણ કરાવેલું હતું. તો આ એક વધારે પડતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો એક વધારે ટોપિક આપણને મળી ગયો, કેનાલનું નિર્માણ, બરાબર છે. તે ઉપરાંત આ ગ્રાન્ડ ટ્રંક રોડની જો આપણે વાત કરીએ તો રોડ ફેસિલિટીઝ પણ બનાવેલી હતી. તો એ રીતે આપણે જોવાનું છે. ત્યારબાદ બીજો શાસક આવે છે બિંદુસાર. બિંદુસાર જે છે એ ઈસવીસન પૂર્વે 297 થી ઈસવીસન પૂર્વે 273 સુધીના ટાઈમ પિરિયડમાં હોય છે. બિંદુસારને તમે જુઓ ક્યાંક ને ક્યાંક અમિત્રઘાત જે છે એ રીતે પણ ઓળખવામાં આવે છે. અમિત્રઘાત એટલે ભાઈ તો કે ભાઈ કોઈથી ડરે નહીં એવો, અને કોઈથી ડરે નહીં એવો જ માત્ર નહીં પણ યુદ્ધમાં જેટલા પણ આને યુદ્ધ કર્યા એને હરાવી લીધા છે. આમ તો આને એટલા બધા યુદ્ધો નથી કરેલા અને એટલા બધા સામ્રાજ્યો પણ જે પિતા તરફથી વારસામાં જે સામ્રાજ્ય મળ્યું હતું એને ક્યાંક ને ક્યાંક સાચવીને રાખ્યું છે. કોઈ પણ ભાગ જે છે ખોવાવા નથી દીધો. અશોકના ટાઈમ પિરિયડની જો વાત કરીએ તો અશોકે એના સામ્રાજ્યમાં ઘણો બધો રાજ્ય વિસ્તાર કરેલો છે. કલિંગ જે છે ઓડિશામાં આવેલું કલિંગ એ અશોકના ટાઈમ પિરિયડમાં મગધ સામ્રાજ્યમાં અથવા તો મૌર્ય સામ્રાજ્યમાં ભળે છે. તે ઉપરાંત બિંદુસારના જે ધર્મની વાત કરીએ તો એ આજીવિક સંપ્રદાયમાં વિશ્વાસ કરતો હોય છે, મેં તમને કીધું એમ, બરાબર છે. ત્રણેય શાસકના જે છે ધર્મને તમે યાદ રાખી લેજો. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર એ મગધની ગાદી આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની સૌથી મોટી સિદ્ધિ ગણી શકાય, મેં તમને કીધું એમ. બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની એટલે કે બિંદુસારનો જે દીકરો હોય છે સુશીમ, એની તક્ષશિલા ક્યાં આવેલું તો કે હાલના પાકિસ્તાનમાં, અને રાજકુમાર અશોક પણ એનો દીકરો હોય છે, એની અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ હતી. રાજ્યપાલ તરીકે મૌર્ય યુગમાં એક એવી મતલબ મૌર્ય સામ્રાજ્યમાં એવી પરંપરા હતી કે ભાઈ રાજ્યપાલ તરીકે પોતાના જ જે રાજકુમારો છે એની નિમણૂક થતી હતી. કોઈ બહારનો વ્યક્તિ રાજ્યપાલ ના હોય, રાષ્ટ્રીય તરીકે ના હોય, બરાબર છે. અને આ લોકોનું રાષ્ટ્રીય અથવા તો રાજ્યપાલ કયો એનું મુખ્ય કામ જ એ હોય કે ભાઈ એ જે પણ ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ટેક્સ કલેક્શન કરવાનું કામ હોય. તે ઉપરાંત એ રાજ્યની તમામ ઇન્ફોર્મેશન સેન્ટર સુધી એટલે કે પોતાના પિતા અથવા તો રાજા સુધી પહોંચાડવાનું કામ હતું. તે ઉપરાંત પોતાના જે ક્ષેત્ર જે છે એમાં કોઈ પણ પ્રકારે દંગા ન થઈ શકે, બધા જ ધર્મનું અને શાસનનું સારી રીતે પાલન કરે, આ બધું ધ્યાન રાખવાનું કામ હતું. અને જો કોઈ પણ આવું કોઈ પણ વસ્તુ થાય તો એ રાજાને જે છે એ જવાબ દેતા, એ રીતના બધી વસ્તુ હતી. તો હવે બને છે એવું કે ભાઈ સુશીમ જે હોય છે, સુશીમના સમયમાં તક્ષશિલામાં એક બળવો થાય છે અને એ બળવાને નિયંત્રિત કરવામાં એ નિષ્ફળ જાય છે. તો ત્યારે અશોક જે છે એ આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડે છે. અને અશોક આ કાર્યને પાર પાડે છે એટલે ક્યાંક ને ક્યાંક રાજાના મનમાં જે છે એ અશોક પ્રત્યે એક સારી મતલબ ઇમ્પ્રેશન જે છે એ બેસી જાય છે. અને બિંદુસારે એના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ ન જીત્યો હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રી સંબંધો જાળવી રાખ્યા હતા અને તેની મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ કર્યું હતું. ગ્રીક રાજ્ય જે છે એની સાથેના મૈત્રીભર્યા સંબંધો ક્યાંક ને ક્યાંક તમે જુઓ ચંદ્રગુપ્ત મૌર્યના ટાઈમ પિરિયડથી ચાલતા આવતા હતા. અને એટલા જ કારણે જે છે એ મેગસ્થનીઝ જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં જ આવે છે. અને એ ઉપરાંત એટલું જ નહીં તો કે ભાઈ હેલના જે છે ગ્રીક રાજ્યની જે હેલના ગ્રીક ક્ષેત્રની જે હેલના છે એ ચંદ્રગુપ્ત મૌર્યના સાથે લગ્ન વિવાહિત સંબંધથી પણ જોડાય છે. તો એ સંબંધોને ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આને મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા અને એણે મગધની ગાદી પર 25 વર્ષ રાજ કર્યું. હવે જે ઉપર મેં તમને વાત કરેલી હતી કે ભાઈ અશોકની ઇમ્પ્રેશન રાજા ઉપર સારી બેસી જાય છે. તો હવે અશોક જે છે એ ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો શાસનમાં આવે છે બિંદુસાર પછી, કેમ કે જે બિંદુસાર છે એના 100 પુત્રો હોય છે. બિંદુસારના કેટલા પુત્રો હોય છે? 100 પુત્રો. 100માંથી 99 પુત્રોને મારીને અશોક જે છે એ ગાદી આવે છે એવું અમુક સાહિત્યિક સ્ત્રોત મુજબ જાણવા મળે છે. અમુક સાહિત્યિક સ્ત્રોતમાં એમ કહેવામાં આવે છે કે ભાઈ 8 જ પુત્રો હોય છે અને 8ને મારીને નહીં પરંતુ હરાવીને એક અશોક જે છે એ ગાદી આવે છે. તો આ રીતે અલગ અલગ કથાઓ સાહિત્યિક સ્ત્રોતો મુજબ આપણે જોવા મળે છે. એ બધી વસ્તુમાં આપણે પડવાની જરૂર નથી, પણ આપણે તમારી ટેક્સ્ટબુકમાં જે રીતે લખ્યું છે એને માની આપણે રાખવાનું છે, બરાબર છે. તો પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદી આવ્યાના 4 વર્ષ બાદ, કેમ કે
એ ગાદીએ તો આવી જ જાય છે, કેમ કે બિંદુસારનું મૃત્યુ થઈ જાય છે, પણ 4 વર્ષ સુધી એનો સંઘર્ષ ચાલે છે કે ભાઈ કોણ ગાદીએ આવશે, એવો સંઘર્ષ ચાલે છે. અને આ જે સંઘર્ષના ટાઈમ પિરિયડમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો 99 ભાઈઓને મારવાની જેની 99 ભાઈઓને હત્યા કરીને આવવાની જેની વાત છે, એવું સાહિત્ય ઘણા અમુક સાહિત્યમાંથી મળે છે, પણ એના માટે કોઈ પણ એક ચોક્કસ પ્રકારની ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ નથી. તો 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. બિંદુસારની જો આપણે વાત કરીએ તો એને રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો નથી એટલો બધો, પરંતુ એનો મતલબ એવો નથી કે એને રાજ્યનો વિસ્તાર જે છે ખોઈ પણ નાખ્યો છે. ના, રાજ્ય વિસ્તાર એને જે રાજ્ય જે છે એનો વિસ્તાર જે છે એ ક્યાંક ને ક્યાંક સ્ટેબલ રાખેલો છે. એના શિલાલેખમાં જણાવ્યા મુજબ એનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે, વાયવ્ય એટલે કહ્યું તો કે ભાઈ નોર્થ વેસ્ટ, અથવા તો એને કહી શકાય કે ઉત્તર પશ્ચિમ એટલે અફઘાનિસ્તાન પાકિસ્તાન વાળો ક્ષેત્ર, બરાબર છે. તો એ સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, એટલે જો આમાં કેવું છે કે અશોકના ટાઈમ પિરિયડમાં કાશ્મીર જે છે એ કાશ્મીરનો ભાગ પણ સૌ પ્રથમવાર ઇતિહાસમાં કાશ્મીરનો ભાગ પણ મૌર્ય સામ્રાજ્યની અંડરમાં આવે છે. એટલે ડાયરેક્ટલી કાશ્મીર જે છે એમાં શાસન કરવાની શરૂઆત અશોકના ટાઈમ પિરિયડથી થાય છે. આ તમારી બુકમાં નથી આવેલું, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે, યાદ રાખવી તો રાખી લેજો, બરાબર છે. તો પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું જે કર્ણાટક છે ત્યાં સુધી, તે ઉપરાંત પશ્ચિમમાં જો આપણે વાત કરીએ ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર સુધી, અને કલિંગનો જે છે એ વિસ્તાર પણ આ કરે છે, બરાબર છે. અને હવે કલિંગનો વિસ્તાર કેવી રીતે કરે છે, અને કલિંગનું જે યુદ્ધ છે એનું ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કેમ કે કલિંગના યુદ્ધ બાદ જ અશોક જે છે એ બૌદ્ધ ધર્મ અપનાવે છે, શાંતિનો માર્ગ અપનાવે છે. અશોક બૌદ્ધ ધર્મ અપનાવે છે એ વસ્તુ સાચી, પણ અશોકનો જે બૌદ્ધ ધર્મ છે, અશોકનો જે ધમ્મ છે, અશોકને જે મતલબ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, એને બૌદ્ધ ધર્મનું જે ઇમ્પ્લિમેન્ટ કર્યું, એ રિયલ જે બુદ્ધિઝમ છે, જે ભગવાન બુદ્ધે આપેલી જે શિક્ષા છે એના કરતાં ઘણી બધી ડિસિમિલરિટીઝ એટલે કે ઘણી બધી અલગ વસ્તુઓ છે. એ આપણે આગળ જોશું, તમારી ટેક્સ્ટબુકમાં એ પણ નથી આપેલું, પણ સમજવું ઇમ્પોર્ટન્ટ છે. તો મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે કે હાલનું ઓડિશા, નંદ રાજાઓના, મેં તમને કીધું હતું એમ ભાઈ, નંદ રાજા કોણ, તો કે ભાઈ ધનાનંદવાળો રાજા, એની પાસે જ રહી ગયું હતું. એ સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, બરાબર છે. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે એટલે કે ઈસવીસન પૂર્વે 261માં, આ બધી ડેટ તમારે યાદ રાખવાની છે, ફેક્ટનું કામ કરે છે આ ડેટ, કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું, અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં તમે જુઓ કે વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. જેમ ભગવાન બુદ્ધે જ્યારે ફરતા હતા ત્યારે મેં 4 વ્યક્તિઓવાળી વાત કરેલી હતી, તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલી પણ મેં વાત કરેલી હતી 4 વ્યક્તિઓવાળી. એવી રીતે અશોકે પણ એ જ્યારે યુદ્ધ કરીને નગરમાં ફરતા હતા ત્યારે એને દુઃખ જોયું આસપાસ. ઘણા બધા લાખો લોકો જે છે એને મારી નહીં ખાતા, તે ઉપરાંત 1.5 લાખ લોકો તો ઇન્જર્ડ હતા એટલે કે સારવાર હેઠળ હતા. એ ઉપરાંત પણ ઘણી બધી મુશ્કેલીઓ, ગરીબી, તે ઉપરાંત યુદ્ધમાં ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલી ચિત્રો આનંદ એને ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી થઈ જઈ. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ અને તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું, બરાબર છે. ત્યારબાદ એને કોઈ પણ પ્રકારનું યુદ્ધ કરેલું નથી અને શાંતિની નીતિ અપનાવેલી છે. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોકે રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. અને અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાના સંદેશો જે છે પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. આની પહેલાં તમે જુઓ કે બહુ ઓછા ઇન્સ્ક્રિપ્શન્સ ને શિલાલેખોની બધી વસ્તુ મળે છે, કેમ કે આ બધી વસ્તુ અશોકે ઘણું બધું સારી રીતે એનું ડેવલપમેન્ટનું કાર્ય કરેલું છે. તો તમે એમ કહી શકો કે ભાઈ અશોકના ટાઈમ પિરિયડથી જ ક્યાંક ને ક્યાંક શિલાલેખોને એ બધી વસ્તુની શરૂઆત થઈ હતી. તો કલિંગ વોરની જો આપણે વાત કરીએ તો એ યુદ્ધનો જે ઉલ્લેખ છે એ 13મા શિલાલેખમાં આપણને જોવા મળે છે. 13મો શિલાલેખ છે એ શાહબાજગઢીનો છે. શાહબાજગઢીના જે 13મા શિલાલેખમાં કલિંગના યુદ્ધનો ક્યાંક ને ક્યાંક ઇતિહાસ જે છે તમને જોવા મળે છે. જે સ્થળે આ યુદ્ધ થયું હતું એ જ એટલે ઓડિશામાં, બરાબર છે, કલિંગમાં જે યુદ્ધ થયું એ સ્થળે અત્યારે શાંતિ સ્તૂપ છે. શું છે? શાંતિ સ્તૂપ. આ સ્તૂપ મેં તમને વાત કરેલી હતી કે ભાઈ સ્તૂપ શું હોય છે, બરાબર છે. તેમ છતાં સ્તૂપ વિશેની જે ડિટેલ ઇન્ફોર્મેશન છે તમને કલા અને સંસ્કૃતિવાળા ભાગમાં જોવા મળશે.
बराबर। हवे हूँ तमने बात करवानो तो कि भाई ए तमारी बुकमां नथी आपेली पण कॉन्सेप्ट समजवा माटे खूब इम्पोर्टન્ટ छे कि भाई अशोकनो जे धम्म छे बराबर छे। पहला तो बौद्ध धर्म छे, वशिष्ठ एटले के एनी जे छे विरुद्ध अशोकनो धम्म बराबर छे। अशोकनो धम्म बौद्ध धर्म शुं कहे छे? अशोक जे छे बौद्ध धर्म जे छे 4 आर्य सत्य विशेनी वात करे छे। मैं तमने बौद्ध धर्मवाळा चेप्टरमां समजावेला हता 4 आर्य सत्य। ते उपरांत बौद्ध धर्म अष्टांगिक मार्गनी पण वात करे छे। अष्टांगिक मार्ग शुं छे तो कि 4 आर्य सत्य जे हता एमांथी चौथो जे आर्य सत्य हतो याद करो, एमां अष्टांगिक मार्ग अपनावाथी दुखनो એટલે ઈચ્છાઓનો જે છે નાશ થાય છે બરાબર છે। એ જે અષ્ટાંગિક માર્ગ છે એ જે 4 આર્ય સત્ય છે અશોકે એના જે ધમ્મ છે બરાબર છે એમાં ક્યાંય પણ આની વાત કરેલી નથી। તે ઉપરાંત જે બૌદ્ધ ધર્મ છે ભગવાન બુદ્ધ છે એ નિર્વાણની વાત કરે છે, નિર્વાણ બરાબર છે, એનલાઇનમેન્ટ જેને કહી શકાય। અશોક સ્વર્ગની વાત કરે છે, નિર્વાણની વાત તો કરતા નથી અશોક, એ સ્વર્ગની વાત કરે છે। તે ઉપરાંત તમે જુઓ કે અહિંસાના સંદર્ભમાં બુદ્ધનું એવું કહેવું હતું કે ભાઈ રાજનીતિક હિંસા છે એ હિંસા ન કહેવાય, મતલબ પોતાના રાજ્યની રક્ષા કરવા માટે સુરક્ષા કરવા માટે શત્રુઓ સાથે લડવું એ કોઈ પણ પ્રકારે ખોટું નથી, એ ખરાબ કાર્ય નથી। તો રાજનીતિક હિંસા તો કરવી જ જોઈએ, એમાં કોઈ પણ પ્રોબ્લેમ નથી। પણ અશોક જે છે એને રાજનીતિક હિંસા એ પણ એને ધર્મ વિરુદ્ધ લાગવા લાગી અને રાજનીતિક હિંસાનો પણ એને ત્યાગ કરી લીધો। અશોકના સામ્રાજ્યમાં જ્યારે એને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારે પોતાના રાજ્યમાં તમામ પ્રકારની હિંસાઓ બંધ કરાવી દીધી, તમામ પ્રકારની હિંસા, અને કોઈ પણ પ્રકારનો રાજનીતિક હિંસા પણ એને બંધ કરાવી દીધી। તો આ બધી વસ્તુથી આપણે ક્યાંક ને ક્યાંક એવું સમજાય છે કે ભાઈ અશોકનો જે ધમ્મ છે એ ક્યાંક ને ક્યાંક અલગ છે। પણ તે ઉપરાંત તમે જુઓ કે ઘણા ઇતિહાસકારોનું માનવું છે કે ભાઈ અશોક એકદમ શાંતિવાદી નહોતો। એ વાત બરાબર છે કે ભાઈ કલિંગના યુદ્ધ પછી એને શાંતિવાદી જે છે નીતિ અપનાવી હતી, પણ તે ઉપરાંત તમે જુઓ કે ભાઈ કલિંગ ઉપર એને અધિકાર પણ બનાવી રાખ્યો હતો। કલિંગને છોડી નહોતું દીધું કે ભાઈ પસ્તાવો થયો તો છોડી દઈએ આપણે કલિંગને, એવું નહોતું કર્યું। તે ઉપરાંત એની જે વિશાળ જે સેના હતી એને પણ એને નષ્ટ નથી કરી। તે ઉપરાંત મૃત્યુદંડ છે એને પણ સમાપ્ત નહોતો કર્યો, સજા કોઈ પણ પ્રકારની જે ગુનો કર્યો હોય અથવા તો અપરાધ કર્યો હોય તો મૃત્યુદંડ પણ દેવામાં આવતો હતો બરાબર છે। તો આ બધી વસ્તુથી આપણને શું જોવા મળે છે કે આ બધી વસ્તુથી કમ્પેરેટિવ સ્ટડી આપણને જોવા મળે છે। આ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલું પણ મેં સમજાવ્યું એટલે તમને કોન્સેપ્ટ તમારો બને। તે ઉપરાંત બ્રાહ્મી લિપિની જો આપણે વાત કરીએ તો આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે। તો તમે અહીં અ અક્ષર જુદી જુદી લિપિઓમાં જોઈ શકો છો કે ભાઈ પ્રારંભિક બ્રાહ્મી જે હતી એમાં આવી રીતે થાય, દેવનાગરી એટલે કે અત્યારની જે હિન્દી જે છે એ લિપિમાં આવી રીતે થાય, પ્લસ બાંગ્લા મલયાલમ અને તમિલમાં કેવી રીતે થાય એના વિશેની ઇન્ફોર્મેશન દીધી છે। એટલે બ્રાહ્મી લિપિ ત્યારે ચાલતી હતી એટલે એના વિશેની થોડીક ઇન્ફોર્મેશન અહીંયા સ્ક્રિપ્ટ કેવી હોય એના વિશેની તમને જાણકારી દીધી છે। તે ઉપરાંત આ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કલિંગના યુદ્ધનું વર્ણન કરતો જે અશોકનો શિલાલેખ છે એમાં શું કીધું છે કે ભાઈ કલિંગના યુદ્ધનું વર્ણન કરતાં અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે, એટલે કે અશોકે પોતે લખાવેલું છે કે ભાઈ રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો। તે ઉપરાંત લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, મેં તમને કીધું એમ 1 લાખથી વધુ લોકો માર્યા ગયા, એનાથી મને અપાર દુઃખ થયું છે। જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે। તો એવી જ બધી વસ્તુ આમાં લખેલી છે। તે ઉપરાંત જો ધમની વાત કરીએ તો હું માનું છું કે ધમના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરદસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે। હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશરૂપ કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે, ધમનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ। અને ધમ્મ જે છે એનો મતલબ થાય છે ધર્મ, પ્રાકૃતમાં એને ધમ કહેવાય છે। તમે જુઓ કે આ ધમનો પ્રચાર કરે છે અશોક ત્યારે વિશ્વના ઘણા બધા અને ખાસ કરીને એશિયાના ઘણા બધા દેશોમાં ધમનો પ્રચાર કરે છે। વાત કરીએ આપણે ગુજરાતનો જે જૂનાગઢનો જે શિલાલેખ છે, ગુજરાતમાં જે જૂનાગઢમાં ગિરનાર પર્વત પર દામોદર કુંડ જતા અશોકનો જે શિલાલેખ મળી આવેલ છે એ પ્રાકૃત ભાષામાં લખાયેલ છે। આ શિલાલેખમાં 3 રાજ્યોના લેખો છે, એટલે કે મેં તમને કીધું હતું એમ કે ભાઈ મહાક્ષત્રપ જે રુદ્રદામા છે એનો, આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવની અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે। હવે આ વસ્તુ મેં તમને સમજાવી દીધી બરાબર છે, નહેર કેનાલ જે કાઢવાની વાત હતી સિંચાઈની, તો એને તમે કહી શકો કે ભાઈ મૌર્ય સામ્રાજ્યનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ હતું એમાં આને ગણાવી શકો તમે। તે ઉપરાંત હવે જો ધર્મ પ્રચારક તરીકે અશોક, તો અશોકે શ્રીલંકામાં પણ પોતાના
જે સંતાન છે એને મોકલેલા હતા ધર્મ પ્રચાર માટે. તે ઉપરાંત પણ વિશ્વના અલગ અલગ એશિયાના અલગ અલગ જગ્યાએ જે મોકલેલા હતા. બરાબર છે. અશોકે દેશભરમાં આવેલ બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. તો તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ શિલાલેખ અને સ્તંભાલેખોનું જે કારણ જે છે શું હોઈ શકે. પહેલા ચેપ્ટરમાં આપણે વાત કરી ગયા કે ભાઈ રાજા અને રાણીઓ છે પોતાની લાઇફસ્ટાઈલ પ્લસ પોતાની પોલિટિકલ પાવરની ઇન્ફોર્મેશન દેતા હતા. તે ઉપરાંત અશોકે જે છે એ રાજ્યમાં ધર્મના પ્રચાર માટે પણ આનો ઉપયોગ કરેલો હતો, શિલાલેખોનો, સ્તંભાલેખોનો. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની જે છે રચના કરી હતી. અને આ ખાતાના ઉપરી એટલે કે જેને કહી શકાય કે મુખ્ય અથવા તો પ્રમુખ તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કર્યું હતું. બૌદ્ધ ધર્મથી આ લોકોનો આશય માત્ર એટલો જ હતો કે લોકોમાં એથિકલ સેન્સ આવે, નૈતિક આચરણ જે છે એ લોકોનું સારું બને અને સમાજ જે છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ક્રાઇમલેસ બને, એટલે કે કોઈ પણ પ્રકારનો ગુનો ના બને, સમાજમાં અપરાધ ન બને. તો બસ આટલું જ આ લોકોનું કારણ હતું. તે ઉપરાંત લોકો આધ્યાત્મિક પ્રગતિ કરે. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી, પશુઓની હિંસા બંધ કરાવી. ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોને પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી પણ વાતો પણ કોતરાવી. એ વાતો જે છે એ તમે આમાં કોષ્ટકમાં જોઈ શકો છો. જનરલ વાત છે કે ભાઈ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, પ્લસ વડીલોનો જે છે આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, એ બધી વસ્તુ તમે વાંચી શકો છો. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્તીસના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. હવે બૌદ્ધ કાઉન્સિલ જે હોય અથવા તો બૌદ્ધ પરિષદ, અલગ અલગ ટાઈમ પિરિયડમાં બૌદ્ધ પરિષદો ની રચના થતી હતી. બૌદ્ધ પરિષદોમાં જનરલી શું હોય કે ભાઈ બૌદ્ધ ધર્મની વાતો થતી, મતલબ જે ત્રિપિટક જે છે, એક એક્ઝામ્પલ આપું છું તમને. તો ત્રિપિટક જે છે એનું 3 અલગ અલગ પિટક હતા, પણ એનું એક જ ગ્રંથ તરીકે સંયોજન થયું કઈ કાઉન્સિલમાં થયું? એ ત્રીજી કાઉન્સિલમાં થયું હતું. તો આ બધી વસ્તુ માટે જ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે બૌદ્ધ ધર્મના વિકાસ માટે અથવા એની વાત કરવા માટે અલગ અલગ જે કાઉન્સિલો મતલબ મળતી હતી અલગ અલગ ટાઈમ પિરિયડમાં. ત્રીજી કાઉન્સિલની જે વાત કરીએ તો આ પરિષદનું મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મના ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. એ ટાઈમ પિરિયડમાં બૌદ્ધ ધર્મમાં ઘણા બધા મતાંતરો અલગ અલગ જે આવ્યા હતા, તો એ મુજબ જે અનુયાયીઓ હોય એ મુજબ એના અલગ અલગ જે ડિસ્પ્યુટ્સ, વિવાદો હોય એને દૂર કરવા માટે હતું. તે ઉપરાંત ધાર્મિક એકતા. અશોકે ભારતમાં કાશ્મીર, ગંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મૂકેલા. અને મેં તમને કીધું એમ કે ભાઈ અશોકે એના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે આજનું શ્રીલંકા ત્યાં મોકલ્યા હતા. તો આ બૌદ્ધ ધર્મને જે છે એ રાજ્યાશ્રય આપ્યો હતો અશોકે. તે ઉપરાંત અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. એવું જ નહીં કે ભાઈ માત્ર ધર્મ પ્રચાર કરવો, પ્રજાના કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. કે ભાઈ અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી. માનવની સારવાર કરે તો એ તો ઠીક છે કે ભાઈ અત્યારે પણ છે, પણ પશુઓની સારવાર માટે નહીં, પણ કેમ કે ભાઈ એ બૌદ્ધ ધર્મનો અંગીકાર કરેલો હતો અને બૌદ્ધ ધર્મમાં પશુ પ્રત્યે પણ દયા રાખવી એ એક એનો ભાગ હતો અને હિંસા ન કરવી એનો ભાગ હતો. તો એ ઉપરાંત બીજા આપણે જેને કહી શકાય કે ડેવલપમેન્ટની વાત કરીએ તો કૂવાઓ ખોદાવ્યા કે જેથી કરીને લોકોને સુવિધાઓ મળે પાણીની, વૃક્ષો રોપાવ્યા જેથી પર્યાવરણ શુદ્ધ રહે, રસ્તાઓ બનાવ્યા. એક મેં વાત તો કરેલી GTR મૌર્ય સમય દરમિયાન. તે ઉપરાંત વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું હતું. જગ્યાએ જગ્યાએ વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું હતું કે જેથી યાત્રીઓ પસાર થાય તો એ વિશ્રામ ગૃહમાં આરામ કરી શકે. તે ઉપરાંત અશોકના ગુણો અને એના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાપિત બને છે. અને ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થાય છે. 36 વર્ષ શાસન કર્યું હોય છે. ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરીએ તો એને 24 વર્ષ શાસન કરે છે. એના પુત્ર બિંદુસારની વાત કરીએ તો 25 વર્ષ શાસન કરે છે. અને અશોકની જો વાત કરીએ તો 36 વર્ષ શાસન કરે છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. તે ઉપરાંત હવે વાત કરીએ કે એડમિનિસ્ટ્રેશનની એટલે કે વહીવટની, બરાબર છે, પોલિટિકલ સિસ્ટમની આપણે વાત કરીએ તો એ કેવું હતું ત્યારના ટાઈમ પિરિયડમાં. તમે જુઓ કે અત્યારના ટાઈમ પિરિયડમાં ભારત જે છે એની પોલિટિકલ સિસ્ટમ કેવી છે તો કે ભાઈ એક કેન્દ્ર હોય, કેન્દ્રની નીચે જે છે અથવા નીચે ના કહી શકે કેન્દ્રની સાથે, કેમ કે આપણો દેશ જે છે એ સંઘ પૂરેપૂરો સંઘ પણ નથી અને પૂરેપૂરો તમે જુઓ તો મતલબ ફેડરલ પણ નથી પૂરેપૂરો અને પૂરેપૂરી યુનિટરી સિસ્ટમ પણ નથી.
तो मौर्य युग में केवुं हतुं कि ऊपर सेंटर होय एनी नीचे अलग अलग एना प्रोविन्सीस अथवा तो प्रोविन्शियल अथवा तो कहेवाय कि भाई क्षेत्रों अथवा राज्यों ए हता। ते उपरांत लोकल गवर्नमेंट पण हती। चंद्रगुप्त मौर्यए विशाळ साम्राज्यनुं निर्माण कराव्युं हतुं। तेनो विस्तार सम्राट अशोके कर्यो हतो। विशाळ मौर्य साम्राज्यना विभाग पाड़ी अलग अलग विभागों पाड्या जेथी एडमिनिस्ट्रेशन करवुं सहेलुं रहे, एटले के वहीवट करवो सहेलो रहे। सुव्यवस्थित वहीवट चलाववा माटेनुं आयोजन चंद्रगुप्तना मुख्यमंत्री चंद्रगुप्त मौर्यनी वात थाय छे। पहेलो शासक एना मुख्यमंत्री अने प्रखर राजनीतिज्ञ एटले कोण तो कि भाई विष्णुगुप्त चाणक्य के जेना द्वारा धनानंदने पराजय आपी ते नंदवंशनो नाश कर्यो हतो। चंद्रगुप्त मौर्य और विष्णुगुप्त मळीने अने आ विष्णुगुप्त जे छे ए चंद्रगुप्तना टाइम पीरियड में एनो मुख्यमंत्री होय छे। तो आ समय में वहीवट तंत्रना 3 भागों एटले के 3 अंगो हता। तो केन्द्र में बात करिए अने प्रांत एटले के प्रोविन्सीस में बात करिए ने प्रादेशिक एटले लोकल गवर्नमेंटनी जो आपणे बात करिए। केन्द्रनी जो बात करिए तो सम्राट एटले के राजा एक केन्द्र स्थान पर हतो अने आ साम्राज्यनो वहीवटी लश्करी अने न्यायतंत्रनो वडो पण हतो। तमे जुओ के राजा जे छे सपोज के राजा छे हवे ए एडमिनिस्ट्रेशन में पण पोते ज सुप्रीम पावर धरावे छे। मिलिटरी में एटले लश्कर में पण पोते ज सुप्रीम पावर धरावे छे अने ज्युडिशियल में एटले के न्यायतंत्र में एटले पोते ज जज छे, सुप्रीम जज पण पोते ज छे। बराबर छे। ते उपरांत आ जे छे राजानुं पद वंश परंपरागत हतुं। इलेक्शन द्वारा न आवता, गणतंत्रात्मक नहोतुं, पण पूरेपूरी वंश परंपरागत हतुं कि भाई अशोकनो दीकरो ज पछी एनो राजा बनशे। पाटलिपुत्र अने एनी आसपासनो जे प्रदेश छे ए सम्राटना सीधा अंकुश हेठळ हता, एटले आपणे एने कही शकीए कि भाई यूनियन टेरिटरी हती। अत्यारना टाइम पीरियडनी जो आपणे वात करीए तो अत्यारना टाइम पीरियड में केवुं छे भारतमां तो कि भाई सपोज जम्मू काश्मीर छे, पछी लद्दाख छे, ते उपरांत दीव दमण आवा 8 यूटीस एटले के जेने कही शकाय कि यूनियन टेरिटरी। आनो गुजराती तमे समझी लेजो। बराबर है। तो आ यूनियन केन्द्र शासित प्रदेशों। बराबर। तो आ केन्द्र शासित प्रदेशों ए भारत सरकारना एटले के संघ सरकारना सीधा केन्द्र हेठळ होय छे के दबाण हेठळ होय छे। ए आपणे संविधानमां भणशुं। तो ए ज रीते आमां बताववामां आवेलुं छे कि भाई पाटलिपुत्र एनी केपिटल हती, राजधानी हती। तो राजधानी अने आसपासनो विस्तार ए सीधा केन्द्રના शासन मुजब हतुं, शासननी नीचे हतुं। तो मंत्रीओ अने उच्च अधिकारीओनी मददथी वहीवट चलावातो। चाणक्य एटले के मुख्यमंत्री ए कुल 18 खाताओ दर्शाव्या छे एनी अर्थशास्त्र नामनी पुस्तक में। चाणक्यनी जे अर्थशास्त्र नामनी पुस्तक है एमां 18 खाताओ एटले 18 डिपार्टमेंट्सनी वात करवामां आवेली छे। एमां आपणे जोईए कि 6 डिपार्टमेंट्स विषे अहीं आपेलुं छे कि भाई सपोज कि खेती विभाग होय तो एना उपरी एटले के एना चीफने अथवा एना वडाने आपणे सीधाध्यक्ष कही शकीए। लश्करी खातुं होय तो एने सेनानी कहेवाय। न्याय खातुं होय तो एने प्रदेशत्री अथवा मुख्य न्यायाधीश कहेवाय। व्यापार खातुं होय तो एने पणियाध्यक्ष कहेवाय। ए रीते तमारे आ वस्तु जे छे ए खूब याद राखवानी छे, एक्जाम में पूछाय छे आ वस्तु। ते उपरांत जो राज्य में आवीए अथवा तो प्रांत में आवीए तो विशाल मौर्य साम्राज्य ने वहीवटी सरलता खातर 5 भाग में विभाग में वहेंचवामां आवेलुं हतुं। 5 प्रांत हता ए टाइम पीरियड में। प्रांत एटले के मंडल अथवा विभागना वड़ा तरीके राज्यपाल, मैं तमने कीधुं तो एम भाई राष्ट्रीय बराबर छे, गवर्नर जेने कही शको। तो चलो मने कमेंट बॉक्स में आंसर जणावजो कि चंद्रगुप्त मौर्यना टाइम पीरियड दरमियान बिंदुसारना टाइम पीरियड दरमियान उज्जैन जे छे उज्जैन एनो राष्ट्रीय तरीके कोण होय छे अने तक्षशिला जे छे एना राष्ट्रीय तरीके कोण होय छे। कमेंट बॉक्स में तमारे मने आंसर जणाववानो छे। तो आ पद पर मोटे भागे राजकुमारोनी निमणूक करवामां आवती। राज्यपालनुं जे कार्य छे ए समग्र प्रांतमां एटले के राज्यमां शांति व्यवस्थानी जाळवणी करवी। मैं तमने कीधुं तो एम भाई अत्यारना टाइम पीरियड में पण एवुं छे कि भाई संवैधानिक स्थिति जळवाई रहे, आ बधुं ध्यान राखवानुं काम कोण होय तो कि भाई राज्यपालनुं होय। ए आपणे संविधान में जोशुं। करवेरा उघरावा एटले के टेक्स मतलब टेक्स कलेक्ट करवो, राजाना आदेशोनुं पालन कराववुं अने प्रांतमां बनता बनावोथी सम्राटने एटले के केन्द्रने वाकेफ राखवानुं हतुं। लोकल गवर्नमेंटनी जो बात करिए एटले के प्रादेशिक अथवा स्थानिक वहीवटी तंत्रनी बात करिए तो वहीवटी सरलता माटे कोईपण प्रांतने आहार एटले के जिल्ला अथवा स्थानीय अने आहार ने पाछो प्रदेश एटले के संग्रहण ए के जेने आपणे अत्यारना टाइम पीरियड में तालुका कहीए छीए एमां वेचवामां आवतो। आहार ने अधिकारी राजुक अने प्रदेशनो अधिकारी प्रादेशिक एटले के गोप कहेवातो। वहीवटी तंत्रनुं नाम नानामां नानुं एकम ग्राम हतुं अने एनो जो उपरी होय एने ग्रामणी कहेवातो। गामना चूंटायेला सभ्योनी समितिनी मददथी ग्रामणी ग्रामनो वहीवट चलावतो। उपर तमे जुओ तो पूरेपूरी राजाशाही हती, पण लोकल गवर्नमेंट में साव ग्राउंड लेवल पर तमे जुओ तो चूंटणी थती हती। कोनी चूंटणी थती हती तो के भाई गामनो जो वडो होय एनी चूंटणी थती हती, ग्रामणी जेने कहेवाय।
આ થોડું કન્ફ્યુઝિંગ છે, તો વહીવટીતંત્ર એના માટે તમારે વારંવાર એને વાંચવું પડશે, રિવિઝન કરવું પડશે, તો તમને યાદ રહી જશે. વાત કરીએ એના પતનની, તો સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળીને 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદર્થ નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ, એટલે કે મૌર્ય સામ્રાજ્યમાં બૃહદર્થ નામનો લાસ્ટ અંતિમ શાસક હોય છે, એનો જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગ વંશનો આ જે હોય છે પુષ્યમિત્ર, એના લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી એની હત્યા કરી નાખી. અને પછી આમ શુંગ વંશની જે છે એ મગધમાં સ્થાપના થાય છે. ઈસવીસન પૂર્વ 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આવે છે. તમારી ટેક્સ્ટબુકમાં આ શુંગ વંશની ઇન્ફોર્મેશન નથી. તમારી ટેક્સ્ટબુકમાં ક્યાંક ને ક્યાંક હવે ડાયરેક્ટ ગુપ્ત વંશની જે છે એ જાણકારી મળે છે, બરાબર છે. તો અહીંયા મૌર્ય સામ્રાજ્યનો અંત આવે છે. અને દર વખતેની જેમ આ 5 ક્વેશ્ચનના આન્સર મને કમેન્ટ બોક્સમાં જોઈએ છે. 5 ક્વેશ્ચનના આન્સર કમેન્ટ તમારે કરવાના છે, રાઈટ. તો અહીંયા આપણું આ ચેપ્ટર મૌર્ય સામ્રાજ્ય, મૌર્ય યુગ જે છે કમ્પ્લીટ થાય છે. અને તમને જો લેક્ચરમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ લાગતી હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. તે ઉપરાંત વિડીયોને જેટલો પણ બને એટલો વધુમાં વધુ લેક્ચરને શેર કરજો, લાઇક દબાવજો અને તે ઉપરાંત સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને. સબસ્ક્રાઇબ કરશો તો શું થશે કે બાજુમાં બેલ આઇકન હશે, બરાબર છે, તો એ બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા. આ બેલ આઇકનથી શું થશે કે તમે જ્યારે પણ હું વિડીયો લેક્ચર્સ અપલોડ કરીશ ત્યારે તમને નોટિફિકેશન મળી જશે, એટલે તમારે ક્યાંય પણ ગોતવાની જરૂર નહીં રહે અને તમે સતત મારી સાથે અપડેટ રહેશો, કનેક્ટેડ રહેશો મારી સાથે, બરાબર છે. તો જેટલું બને એટલું લેક્ચરને શેર કરો. શેર જો ઓછું કરશો તો ક્યાંક ને ક્યાંક મારું મનોબળ તૂટી જશે, એટલે કે મારો આત્મવિશ્વાસ જે છે તૂટી જશે. અને સારો કન્ટેન્ટ લાવવાની હું જે પ્રયત્ન કરું છું એમાં ક્યાંક ને ક્યાંક કમી આવશે. તમે જુઓ કે ઘણી બધી ઇન્ફોર્મેશન હું એક્ઝામ ઓરિએન્ટેડ લાવું છું, તો જે 6ઠ્ઠા ધોરણમાં જે સ્ટુડન્ટ ભણે છે એને પણ કામ આવશે. તે ઉપરાંત જે કોમ્પિટિટિવ્સ માટેની પ્રિપરેશન કરે છે એને પણ કામ નહીં આવશે. તો એક્ઝામ ઓરિએન્ટેડ તમારી વસ્તુ છે. ઘણી બધી નવી ઇન્ફોર્મેશન હું લાવું છું અને બેકગ્રાઉન્ડમાં તમને સ્ટોરી સમજાય એ રીતના હું તમને સમજાવું છું. તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેથી બીજાને પણ લાભ મળે. તે ઉપરાંત લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને સ્કીપ કર્યા વગર મારી લેક્ચરને જુઓ, કેમ કે તમે ક્યાંક પણ સ્કીપ કરશો તો તમે જ ક્યાંક ને ક્યાંક છે ઘણું બધું મિસ કરી જશો, બરાબર છે. તો દર વખતેની જેમ લેક્ચર જોવા બદલ થેન્ક યુ, બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મળીએ નેક્સ્ટ